એના માટે લેવલઅપ કરવું જરૂરી છે. લેવલઅપ એક જિંદગી બદલી તો શકે છે. એના પ્રૂફ તમારી સામે છે. નીરજ સરની ગાડી તમે જોઈ શકો છો. કિશનભાઈ ગેરેજ લાઇનમાં કામ કરતા હતા, એમને તમે જસ્ટ હમણાં સાંભળશો, જે મહિને 1.5 થી 2 લાખ રૂપિયાની ઇન્કમ સુધી પહોંચી ગયા છે. 2 વર્ષથી કામ કરો છો. કરણ સર મકવાણા, જે મેડિકલ ફિલ્ડમાં જોબ કરતા હતા, આજે મહિને 2 લાખની આસપાસ, 1.5-2 લાખની આસપાસ ઇન્કમ છે. કુલદીપસિંહ ગોહિલ પતિભાઈના એના પેલા લાખપતિ બની ગયા. આરટીઓમાં જોબ કરતા હતા, સિહોરથી છે. આવતી 2 તારીખે એમના મેરેજ છે, પણ એની પહેલા લાખ રૂપિયાની ઉપર ઇન્કમ કમાય છે. મહિને 1.5-2 લાખની એમની ઇન્કમ છે. હિરલ પટેલ મહેસાણાના એક નાનકડા ગામમાંથી બિલોંગ કરે છે અને આજે મેનેજર છે. મહિને 1.5-2 લાખ રૂપિયાની ઇન્કમ સુધી પહોંચી ગયા છે. મહાવીર દવે, એવી ઇન્સ્પિરેશન તમારા બધા લોકોના રૂવાટા ઉભા થઈ જશે. કેમ કે જેમને ઇવન બોલવામાં, ભગવાને તમને બોલવાનો તો મતલબ જીભ તો સારી આપી છે ને, કંઠ તો સારો આપ્યો છે ને, એમને ઇવન બોલવામાં તકલીફ છે. પૂરેપૂરું વાક્ય બોલી નહીં શકતા, વચ્ચે અચકાટ આપે છે. ઘણા લોકોને જે આપણે કેમ ગુજરાતીમાં જીભ જલાતી હોય, એમ છતાં 3 વર્ષથી મારી જોડે સ્ટાર્ટ કરેલો બિઝનેસ કામ કરે છે. આજે મહિને ઓલમોસ્ટ 4 લાખ રૂપિયાની આસપાસની ઇન્કમ છે બોસ. બરોબર છે? શું તમે પણ એ બધી ચીજો કરવા માંગો છો? આખો સેશન ધ્યાનથી જુઓ, શીખવા અને સમજવામાં ધ્યાન આપો, લેવલ અપ કરવાનો નિર્ણય લો. આ બધી ચીજો હવે કેમ કરવી, કઈ રીતે થશે, બધી ચીજો હું તમને ગાઈડ કરીશ. ને આ બધા જ મેનેજરોનું જુઓ, રેકોગ્નિશન બી થયું અમારું. બરોબર છે? પૃથ્વી સર છે, મહાવીર સર છે, રોમિત સર છે, નીરજ સર છે, અશ્વિન સર છે, હિરલ મેમ છે. બરોબર, કેટલાય નીરજ સર છે, કેટલાને તમે સાંભળ્યા, કેટલાને તમે હજી સાંભળશો. પણ એ બધી ચીજો કરવા માટે આપણને કહેવાય ને, આપણે ગુજરાતી રહ્યા સાહેબ, તમે બોલો અમને સમજાય, પણ શું ગેરંટી, શું વોરંટી, વિશ્વાસ કેમ કરવો? એને ઘણા લોકોને, આપણે ગુજરાતી છીએ ભાઈ, એક 50 રૂપિયાનો બલ્બ લઈએ ને તો 2 વર્ષની ગેરંટી વોરંટી માંગીએ, હે ને, કે ના માંગીએ અજીતભાઈ? સો એ બધી ચીજોનું તમને પ્રોપર એક પ્રૂફ બને, ટ્રસ્ટ બને અને એ બધી ચીજોનો ખ્યાલ આવે, એના માટે આપણે શરૂઆત કરશું. અમુક ટેસ્ટિમનીને શોર્ટની અંદર લેશું. ત્યાર પછી તમને હું લેવલઅપનું પ્લાનિંગ આપીશ, કઈ રીતે એક્ઝેક્ટલી તમારે કામ કરવાનું છે. કેટલા લોકોના માઇન્ડમાં એક ક્વેશ્ચન છે કે સાહેબ કામ કઈ રીતે કરવાનું, એ પણ મારે જાણવું છે. પૈસા કઈ રીતે કમાઈશ, ઘરે બેઠા બેઠા પૈસા કઈ રીતે હું કમાઈશ, એનો પ્રોપર પ્લાન મને જોઈએ છે. અને શું પૈસા આવશે જ એની ગેરંટી શું છે, એ પણ મને જોઈએ છે. ચલો, હું લેવલ અપ આજ કેટલાય તમને હું દાખલાઓ બતાવવા માંગીશ, જેમણે બિઝનેસનું સ્ટાર્ટઅપ કરેલું, લેવલ અપ કરેલું અને આજે તમારી સામે છે, જે બહુ સારી ઇન્કમ પર ગ્રો કરી રહ્યા છે. આપણી જોડે રિયાઝ મેમ છે, ગાંધીનગરથી છે. હવે સરકારી નોકરી કરવી છે ને બધાનું સપનું હોય લગભગ ગુજરાતમાં, અને એમાંય જે આમ ઉત્તર ગુજરાત સાઈડના લોકો હોય ને તો ખાસ હોય, કાં તો ટીચર બની જાવ ને કાં તો હું સચિવાલયમાં લાગી જાઉં. હું તમને ચોક્કસપણે કહેવા માંગીશ, એવી પર્સનાલિટી છે, 2 જ મહિનાની અંદર સુપરવાઇઝર બનેલા છે, મહિને 35-40 હજારની ઇન્કમ સુધી પહોંચેલા છે. ઘણા અચીવમેન્ટ 2 મહિનામાં કરેલા છે. અને મને જસ્ટ હમણાં શાસન ટ્રીપમાં મળેલા અને મને એવું કીધું કે સાહેબ સચિવાલય, આખું સચિવાલયને અહીંયા ભરવું છે, કેમ કે આ બિઝનેસ એટલો સારો છે. રાઈટ? એમનું વાક્ય મને હંમેશા યાદ રહી ગયું છે. એ તમને શોર્ટમાં કહેશે કે કઈ રીતે એમને ટ્રસ્ટ બન્યો. ઇવન ગવર્મેન્ટ જોબ, સરકારી જોબ છે, ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરે છે બોસ. એમ છતાં કંઈક હશે ત્યારે જ હશે ને બિઝનેસમાં. તો એ તમને કહેશે શોર્ટમાં એના શબ્દોની અંદર કે તમારે શા માટે આખો સેશન જોવો, લેવલઅપ શા માટે કરવું અને કઈ રીતે તમે લાઈફ બદલી શકો. હા, અનમ્યુટ કરી શકો છો રિયાઝ મેમ તમે. હા જી, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. મારું નામ રિયાઝ દવે છે અને હું ગાંધીનગરથી બિલોંગ કરું છું. એક દિવસ આવી રીતે જ ફોન સ્ક્રોલ કરતા કરતા મને ઇન્સ્ટાગ્રામ થ્રુ રોમી સર સાથે કોન્ટેક્ટ થયો, કમ્યુનિકેશન થયું, કે જ્યાંથી મેં ઘણો ખરો બિઝનેસ સમજ્યો. એમની સાથે વાતચીત કરીને બિઝનેસનું પ્રોપર ગાઈડન્સ લીધું. જે દિવસે ગાઈડન્સ લીધું એના થોડા ટાઈમ પછી મેં મારું સાઇન અપ કર્યું, ટ્રેનિંગ લીધી, ટ્રેનિંગ અટેન્ડ કરી, ત્યાર પછી આગળ વધી. પણ આપણે તો હ્યુમન નેચર છે ને, મનમાં ઘણા ખરા ડાઉટ આયા જ કરે. ફ્રોડ હશે તો, શું થશે તો, એમ વિચારીને સર હંમેશા મને એમ જ કહેતા કે કંઈ નહીં થાય, સિસ્ટમને ફોલો કરો, બેસ છે, તમને બેસ ઓપોર્ચ્યુનિટી મળશે. બરાબર છે? ત્યાર પછી જે તમે લેવલ અપ સેશનમાં બેઠા છો ને, એ જ લેવલ અપ સેશન મેં પણ અટેન્ડ કરેલું. અને આજે હું તમને પ્રાઉડલી ફીલ કરી શકું છું કે લેવલ અપ સેશન અટેન્ડ કર્યા પછી જે મંથમાં જોઈન કર્યું, એ જ મંથમાં સાઇન અપ કર્યું, એ જ મંથમાં લેવલ અપ સેશન અટેન્ડ કરીને આજે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એ જ મંથમાં મેં કેટલું સારું અર્નિંગ કર્યું છે. બરાબર છે? આજે હું આ જ પ્લેટફોર્મ પર આવીને મને સાગર સરનો પર્સનલી સપોર્ટ છે, રોમિત સરનો પર્સનલી સપોર્ટ છે, હું સારો એવો ગ્રોથ લઉં છું. બરાબર છે? ફેમિલીને સપોર્ટ કરું છું, બાળકને સાચવું છું અને સારો એવો ગ્રોથ લઈને આગળ વધું છું. બરાબર? તો તમારા મનમાં પણ જો ઘણા ખરા ડાઉટ હોય તો એને નીકાળી દો. બેસ્ટ પ્લેટફોર્મ છે હાઉસવાઈફ. તમને પ્લીઝ રિક્વેસ્ટ છે, જો હું કરી શકું છું તો તમે કેમ નહીં? સારો સ્ટેજ છે, સાથે મળીને આગળ વધીશું ને ગ્રોથ લઈશું. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. જો તમે સમજી શકો છો કે એક ઇવન ગવર્મેન્ટ જોબ છે સચિવાલયમાં, ત્યાં બી સંભાળે છે,
બાળકને પણ સંભાળે છે, ફેમિલી પણ સંભાળે છે, રોટલી કઢીને એ બી એમના હસબન્ડને 3 ટાઈમ જમવાનું પૂરું પાડે જ છે, બરોબર છે. તો મેનેજ બધું કરે છે અને એમ છતાં પહેલા જ મહિનાની અંદર સ્ટાર્ટઅપ કર્યું, એક ટ્રસ્ટ બનાવ્યો, સિસ્ટમમાં એન્ગેજ થયા, પર્સનલ મેન્ટરશિપ બેચને ક્વોલિફાય કરી, પહેલા જ મહિનામાં સુપરવાઇઝર બન્યા, 35,000ની ઇન્કમ ક્રોસ કરી, અને એનાથી વિશેષ શું હોઈ શકે, રાઈટ? ત્યાર પછી આપણી જોડે કિશનભાઈ છે, એનાથી અવાજ બંધ થઈ ગયો સર તમારું. સોરી, મારાથી મ્યુટ પર દબાઈ ગયું. જ્યારે લેવલ અપ કરવું હતું ને ત્યારે કેટલાય ચેલેન્જો, બરોબર છે. ફેમિલીની અંદરથી એ કન્ડિશન, કેમ કે ફેમિલીમાં કોઈ ક્યારે આવો બિઝનેસ કર્યો ના હોય. પપ્પા એમનું કહેવાય ને કે પૂજા પાઠનું ને કામ કરે, ગૌસ્વામી છે તો, અને પોતે ગેરેજ લાઈનમાં કામ કરતા હતા. 10 વર્ષથી ગેરેજમાં કાળા હાથ કરવાનું. મને કહે, સાહેબ તમે આ બિઝનેસ ના આપ્યો તો હજી હાથ કાળા કરીને જ આખો દિવસ બેસતા હોત. પણ આજે મેનેજર છે, તમને સ્ક્રીન શેર કરીને પણ બતાવશે કે એમની અત્યારની ઇન્કમ શું સુધી પહોંચી શકી. ઇન્કમ્સ આર જસ્ટ શો કે ભાઈ એ લેવલ સુધી પહોંચેલા છે. તમે એ પ્રમાણે મહેનત કરશો, એ પ્રમાણે આગળ વધશો તો તમે એ રીતે પહોંચી શકો છો. તો એ પર્સન ટુ પર્સન વેરી કરતી હોય, બટ તમને ખાલી એક વેરિફિકેશન છે કે તમને ટ્રસ્ટ બને, ખ્યાલ આવે કે ભાઈ લોકો કમાય છે. સો કિશનભાઈ ગોસ્વામી છે, ગોંડલથી બિલોંગ કરે છે, દેવચડી એમનું ગામ છે. એ તમને શોર્ટમાં એમના વિશે કહેશે કે લેવલ અપ તમારા માટે કઈ રીતે બેનિફિટ આપી શકે. હાજી સર, પહેલા તો તમે મને બોલવાનો મોકો આપ્યો, થેન્ક યુ સો મચ. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો 2 વર્ષ પહેલા મેં અમારી જર્નીની શરૂઆત કરેલી, બટ એક વસ્તુનો ખ્યાલ હતો કે ભાઈ 10 વર્ષ સુધી ગેરેજ ચલાવ્યું મેં, એમાં ઘણો બધો 7 થી 8 લાખ રૂપિયા નાખી દીધા, બટ ત્યાંથી કોઈ દિવસ હું સ્ટેબલ ના થઈ શક્યો. અને એક તો જે ટાઈમ પ્રમાણે મેં મારા ફાધરને છે ને પ્રોપરલી એમને નિવૃત્ત કરી દીધા, એમ કહેવાય ને તો ચાલે. પોતે અમારે મંદિર હતું, સેવા પૂજાનું કામ કરતા, બટ ઘરની જવાબદારી માથે હતી, 12 લોકોનું ફેમિલી હતું, બટ એક ડિસિઝન લેવું હતું કે ભાઈ ક્યાં સુધી હું ગેરેજ લાઈફ સુધી એમ જીવીશ, એમ કોઈ દિવસ 25,000 20,000 થી વધારે નહીં એમ. બટ એક દિવસ હું વિચારતો હતો કે ભાઈ રોજે ઉઠીને ધંધો ના હોય તો ગેમ ગેમ રમવી, મોબાઈલમાં ટાઈમ પાસ કરવો. બટ એક સમયે આવી જ રીતે રીલ્સ જોઈ અને એક શરૂઆત કરી. બટ ચીપકી કેમ ગઈ ભાઈ? વોઇસ તમારો ચોટી ગયો વચ્ચે. અવાજ આવે છે? કિશનભાઈ કદાચ નેટવર્ક ઇસ્યુ છે તમારો. એ કનેક્ટ કરશે ત્યાં સુધીમાં આપણે હેતલબેનને સાંભળીએ. ઘણા લોકોને એવું હશે કે સાહેબ મતલબ અમારી પાસે નોકરી છે, નોકરીમાં પહોંચી કઈ રીતે પહોંચી વળવું. તમને ખ્યાલ આપું, એ પોતે બી ગવર્મેન્ટ જોબ કરે છે, પોલીસ લાઇનમાં ફરજ બજાવે છે, ઉત્તર ગુજરાતથી છે અને સિંગલ મધર છે. 2 બાળકી, બે છોકરીઓ છે, એમને સાચવવાનું, ઘર સાચવવાનું, જોબ પણ કરવાની. એમ છતાં ફોરએવરમાં સ્ટાર્ટઅપ કરેલું. આજે 3-4 મહિના થઈ ગયા એમને. સુપરવાઇઝર છે, મહિને 35-40 હજાર ઉપરની ઇન્કમ અહીંયાથી પણ લે છે અને બધું જ મેનેજ કરી લે છે. તો એ તમને કહેશે કે લેવલ અપ કઈ રીતે તમને બેનિફિટ આપી શકે. થેન્ક યુ સો મચ સર કે આટલા બધા લોકો બોલવાનું વચ્ચે મોકો આપ્યો, અને થેન્ક યુ કે ફોરએવર આપવા માટે. કે જો તમે ફોરએવર આપી ના હોત ને તો અત્યારે જે ટાઈમ થોડો મેનેજ થાય છે છોકરીઓ માટે એ ના થઈ શકતો હોત. કેમ કે જોબ કરતી હતી, જોબ સાથે સાથે છોકરીઓને એવું કેવું હતું કે મમ્મી જયારે તહેવાર હોય ને બધા મમ્મી પપ્પા અમારા જોડે હોય છે, તો જ ખાલી અમારા જોડે નથી હોતી. તો એક એવું અંદરથી એવું હતું કે ના, હું હવે જોબ છોડી દઉં અને છોકરીઓને ટાઈમ આપું ને છોકરીઓને મારાથી બનતો છે ને સારો ટ્રાય આપું. તો સિંગલ મધર છું, 2 છોકરીઓ જાતે સાચું છું, બરાબર છે. અને 4 મહિના પહેલા સાગર સમને એક લેવલ અપ સેશન એટેન્ડ કર્યો હતો. ત્યાંથી ટોટલી લાઈફ છે ને આખી ચેન્જ થઈ ગઈ. ત્યાંથી મને ખબર પડી ગઈ કે ગવર્મેન્ટ જોબ કરતા તો છે ને ઓનલાઈન બિઝનેસ સારું. કેમ કે એમાં આપણે આપણી છોકરીઓને ટાઈમ આપી શકીએ, આપણે જ્યાં ફ્રીડમથી ફરવું છે ત્યાં ફરી શકીએ, આપણો કોઈ બોસ ના હોય, બરાબર છે. પહેલા તો એ જ હોવું જોઈએ કે અમારે આ લાઈનમાં એવું હોય ને, રસ્તા ચાલતા 2-5 મિનિટે સર આવતા હોય ને બધાને સેલ્યુટ આપવાની, બરાબર. અને મારાથી તો પહેલેથી જ એ રીતનું હતું કે મને કોઈના દબાણમાં રહેવું નતું ગમતું, પણ એક મજબૂરી હતી કે છે ને કરવું પડતું, જરૂરી હતું, બરાબર છે. બાકી તો જો લેવલ અપ કરવું શા માટે જરૂરી છે, તો તમારે જો લેવલ અપ તો કરવું જ પડશે, આજે ને તો કાલે તમારે કરવું જ પડશે, બરાબર. કેમ કે તમે આજે જો લેવલ અપ નહીં કરો ને તો તમારી જિંદગી છે ને ક્યારેય બી ચેન્જ થવાની નથી, બરાબર. કેમ કે જે પર્સનલ મેન્ટરશિપમાં આવવાનો ફાયદો મને જે 3 મહિના પહેલા મળેલો છે ને, એ જ તમને મોકો આજે મળે છે. તો મહેરબાની કરીને જે બી હાઉસવાઈફ છે ને એ એમ કે છે ને કે અમારાથી મેનેજ ન થાય, તો હું જોબ બી મેનેજ કરું છું, છોકરી બી મેનેજ કરું છું, અને મમ્મી પપ્પાના ઘરે રહું છું. અમુક ખેડૂતો બેઠેલા હશે કે અમે તો ખેડૂત છીએ, ના કરી બેસ્ટ.
ભેંસોનું એ કામ કરું છું, ખેતરનું બી કામ કરું, બધું જ મેનેજ કરું છું. બરાબર, એક હાઉસવાઈફ ધારે ને તો બધું જ કરી શકે છે. પણ તમારા માટે એક તક છે આજે, જો લઈ લેશો તો આગળ વધી જશો, બાકી તો તમારા પગ ઉપર ઊભા નહીં હોય ને તો તમને બી હાઉસવાઈફને બી ખબર છે કે પાછળ જતા તમારી લાઈફ શું થવાની છે. કેમ કે 1000 રૂપિયા માંગવા પડે ને તો બી તમારે એનો હિસાબ કિતાબ આપવો પડે, બધું જ મેનેજ કરવું પડે છે. જો એ નથી જોઈતું તો તમારા હા પગ ઉપર છે ને, ભલે તમે 5000 કમાવશો, તમારે પણ ખુદ ના કમાવ. બરાબર છે, તો એટલું ચોક્કસપણે કહીશ કે ટાઈમથી લેવલ અપ કરી લો ને તમારી જિંદગી છે ને એ બેસ્ટ બનાવો ને તમારા છોકરાના બી છે ને બેસ્ટ લાઈફ આપો. થેન્ક યુ સો મચ સર ફોરએવર આપવા થેન્ક યુ સો માટે. મચ. તમે જોઈ શકો છો, બરોબર છે, લાઈવ છે, ઓલરેડી એમની 2 છોકરીઓ છે, એ સાચવતા સાચવતા બી કામ કરી લે છે, બરોબર. ત્યાર પછી આપણી જોડે કિશનભાઈ છે. કિશનભાઈ વચ્ચે નેટવર્ક જતું રહેલું, તો આપણે એમને અગેન એકવાર ચાન્સ આપશું કે એ એમનો મેસેજ કમ્પ્લીટ કરે. સોરી, ફર્સ્ટ ઓફ ઓલ તો પેલા મારે થોડોક નેટવર્ક ઇસ્યુ હતો સર. હવે જો બટ સિમ્પલ કે હું જે મેસેજ આપવા માંગુ છું તમને લોકોને, કે મારે પોતાને ધંધો હતો, મારો પોતાનું ગેરેજ હતું, બરોબર. બટ મારા ફાધરને મેં એક એવી ઉંમરે નિવૃત્ત કરી દીધા કે એમને કાંઈ પણ કામ ના કરવું પડે, અને ઘરની જવાબદારી બધી મારી પર આવી ગઈ. 12 લોકો હતા ફેમિલીમાં, બરોબર. એટલે હવે એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે હવે કઈક રસ્તો તો લેવો જ જોશે. બેઠા બેઠા વિચાર આવતો કે પણ કરવું તો કરવું શું. આવી જ રીતે રીલ્સ આવી, સાગર સરનો કોલ આવ્યો, પ્લાન શેર કર્યો, પ્રોપરલી બધું જોયું, સમજ્યું. બટ મને ત્યાં એક એવો વિચાર આવ્યો કે ભાઈ સાગર સર પોતે આઈટી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરો, પોતાની પાસે માસ્ટર ડિગ્રી હતી, 50,000ની સેલેરી હતી. હું તો ગેરેજમાં ભાઈ 25,000 કામું છું, શું કામના. હવે એ વ્યક્તિ 50,000 થી એને એમ લાગતું કે હું આનાથી વિશેષ કરી શકું. અને જ્યારે મેં 2 વર્ષ પહેલા સ્ટાર્ટઅપ કર્યું ત્યારે સાગર સર 4.5-5 લાખ રૂપિયા સુધી ઇન્કમ જનરેટ કરતા. તો મેં જસ્ટ એટલું વિચાર્યું કે હું વધારે કાંઈ નહીં કરું શકું તો કાંઈ નહીં, પણ હું વર્ષ દિવસમાં 50,000 પ્લસ તો કામીશ ને, હું એનાથી વધારે તો કંઈક કરીશ ને, બરોબર. તો આજે ઓલરેડી 2 વર્ષ થઈ ગયા છે, અત્યારે મેનેજર લેવલ ઉપર કામ કરી રહ્યો છું, અને ગયા મંથમાં 1,68,000 સુધીની ઇન્કમ છે. અને એ જ સાગર સરે જે મને સપોર્ટ આપવાની વાત કરી હતી ને, અહીંયા સુધી પહોંચાડી દીધો. આ જોઈ શકો છો તમે. પણ એક વસ્તુ મને પ્રાઉડ ફીલ થાય કે ભાઈ મહેનત કરી, પ્લેટફોર્મ સાચું હતું, બટ એક ચેલેન્જીસ મારી બી લાઈફમાં આવ્યા હતા કે લોકો કહેતા કે તું નહીં કરી શકે, આ વસ્તુ ફ્રોડ છે. ઘણા બધા લોકોએ મને નેગેટિવ કરવાનો ટ્રાય કર્યો, બટ હું એ લોકોનું સાંભળું શા માટે? કેમ કે મારી પાસે ફેમિલી ઇસ્યુ હતો, મારો પોતાનો, મારે મેરેજ થઈ ગયા છે, 31 વર્ષ રનિંગ છે, 2 બેબી છે. મારે એનું જોઈને ડિસિઝન લેવાનું હતું, મારે લોકોનું સાંભળીને નહીં. કેમ કે એ જે લોકો આવે છે ને, તો હાલના સમયમાં પછી જ્યારે આપણે સંકટ સમયે લોકો ગોતા પણ નથી જડતા, ખ્યાલ છે ને તમને. બટ મેં અત્યારે જે ડિસિઝન લીધું, અત્યારે જે લોકો કહેવા વાળા હતા ને, તો જોતા રહી જાય છે મિત્રો. કારણ કે અત્યારે 50,000 પ્લસ મારા ખાનદાનમાં કોઈ 50,000 થી વધારે કોઈ ઇન્કમ નથી લેતું. પણ હું અત્યારે 1,68,000 ગયા મંથમાં 1,68,000 સુધીની ઇન્કમ કરું છું. બટ થેન્ક યુ સર અહીંયા સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. ખ્યાલ આવ્યો તમને લોકોને હવે, રાઈટ?